ચંદ્ર, મંગળ અને સૂર્ય પછી ભારત ફરી એકવાર અવકાશમાં ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ચંદ્રયાન આદિત્ય L1ની સફળતા પછી હવે ગગનયાન મિશન ઇસરોને વધુ ઊંચાઈ પર લઈ જશે. ગગનયાન ભારતનું પ્રથમ માનવયુક્ત મિશન છે, જેનાથી દરેક ભારતીયોની છાતી ગદગદ ફૂલી રહી છે. ત્યારે શું છે આ મિશન, કેવી છે એની તૈયારી, અને ગગનયાનમાં જઈ રહેલા 4 અવકાશ યાત્રીઓને કેવી રીતે ટ્રેનિંગ અપાઈ, કોણ છે અવકાશ યાત્રીઓ જે રચવા જઈ રહ્યા છે ઇતિહાસ, હવે એ જુઓ. ચંદ્ર, મંગળ અને સૂર્ય પછી ભારત ફરી એકવાર નવી ઊંચાઈઓના શિખર સર કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા, જ્યાં તેમણે ઇસરોના ચીફ S. સોમનાથ સાથે સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી. વડાપ્રધાને અહીંયા લગભગ 1800 કરોડ રૂપિયાના 3 સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું અને દેશના પ્રથમ સ્પેસ મિશન ગગનયાનની સમીક્ષા કરી. વડાપ્રધાને અહીં ગગનયાન મિશન પર મોકલવામાં આવનાર અવકાશ યાત્રીઓના નામની જાહેરાત કરી અને તેમને નવા મિશનની શુભકામનાઓ આપી. ગગનયાન મિશન પર જે અવકાશ યાત્રીઓ જવાના છે તેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અજીત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાનું નામ ઇતિહાસમાં લખાઈ રહ્યું છે. આ 4 ગગનવીરોને રશિયામાં યુરી ગાગરીન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ આપવામાં આવી હતી. કેરળની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં ગગનયાન મિશનની પ્રગતિની સમીક્ષા કરી, સાથે જ ભારતની નવી ઉપલબ્ધિના વખાણ પણ કર્યા. ये सिर्फ 4 नाम और 4 इंसान नहीं है, ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली 4 शक्तियां हैं. चालीस वर्ष के बाद कोई भारतीय अंतरिक्ष में जाने वाला है, लेकिन इस बार टाइम भी हमारा है, काउंट डाउन भी हमारा है और रॉकेट भी हमारा है. मुझे खुशी है कि आज इन एस्ट्रोनॉट से मिलने, उनसे बातचीत करने और उन्हें देश के सामने प्रस्तुत करने का सौभाग्य मुझे मिला. ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશનના અવકાશ યાત્રી બનવા માટે અરજી કરનાર પાયલોટ્સ માટે 2019માં બેંગલુરુમાં ટેસ્ટ રાખવામાં આવી હતી. ભારતીય વાયુસેના હેઠળ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિન દ્વારા તેમની પસંદગી કરવામાં આવી. પસંદગીના ઘણા રાઉન્ડ પછી IAM અને ઇસરોએ અંતિમ 4 લોકોની પસંદગી કરી. વર્ષ 2020ની શરૂઆતમાં ઇસરોએ 4 ગગનવીરોને પ્રારંભિક તાલીમ માટે રશિયા મોકલ્યા, પણ કોવિડના કારણે ઘણા વિલંબ પછી 2021માં તેમની તાલીમ પૂર્ણ થઈ. હવે ગગનવીરોને કેવી તાલીમ અપાઈ એના ઉપર જો એક નજર કરીએ તો આ 4 અવકાશ યાત્રીઓને 13 મહિના સુધી વિવિધ ટ્રેનિંગ આપવામાં આવી. રશિયામાં 12 નિષ્ણાતોની દેખરેખ હેઠળ આ ગગનવીરોને તૈયાર કરાયા. અવકાશ યાત્રીઓ શારીરિક અને માનસિક રીતે તૈયાર થાય એ માટે તેમને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી. ઝીરો ગ્રેવિટીમાં શારીરિક સંતુલન જાળવવા માટે પણ અભ્યાસ કરાવાયો. રશિયામાં ચાલતી આ ટ્રેનિંગમાં ગગનવીરોને યોગ અને ધ્યાન દ્વારા માનસિક સ્વાસ્થ્યની તાલીમ અપાઈ, જેનાથી ગગનવીરોનું માનસિક સ્વાસ્થ્ય મજબૂત બને. ખાસ ટ્રેનરો દ્વારા મુશ્કેલ પરિસ્થિતિમાં કેવો અને કેવી રીતે નિર્ણય લેવો તેની પણ ટ્રેનિંગ આપવામાં આવી. ગગનવીરોને બરફવાળા વિસ્તારમાં કેવી રીતે પોતાનું જીવન નિર્વાહ કરવું એ પણ શીખવાડવામાં આવ્યું. આ 4 એસ્ટ્રોનોટને સિમ્યુલેટરમાં લોન્ચ, ડોકિંગ અને સ્પેસ વોકની તાલીમ અપાઈ. અવકાશમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો એની મરામત કેવી રીતે કરવી અને વૈજ્ઞાનિક ઢબે કેવા કેવા પ્રયોગો કરી શકાય એ અંગે પણ અવગત કરવામાં આવ્યા. ઇમરજન્સીમાં કેવી રીતે તૈયાર રહેવું અને સહન શક્તિથી લઈ ધીરજ તેમજ ટીમ વર્કથી કેવી રીતે મિશન પાર પાડી શકાય એના માટેની પણ વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી. आपके कड़े ट्रेनिंग मॉड्यूल में योग का एक बड़ा रोल है.
इस मिशन में हेल्दी माइंड और हेल्दी बॉडी और इन दोनों का तालमेल होना बहुत जरूरी है। आप ऐसे ही जुटे रहिए, डटे रहिए। देश का आशीर्वाद आपके साथ है, देश की शुभकामनाएं आपके साथ है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગયા વર્ષે ચંદ્રના સાઉથ પોલ પર તિરંગો ફરકાવનાર ભારત પહેલો દેશ હતો અને આજે એ શિવશક્તિ પોઈન્ટ સમગ્ર વિશ્વને ભારતની ક્ષમતાનો પરિચય કરાવી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે 2035 સુધીમાં ભારતનું અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે. આ સ્પેસ સ્ટેશનની મદદથી ભારત અવકાશના અજાણ્યા વિસ્તારોનો બેખૌફ અભ્યાસ કરી શકશે. भारत की स्पेस इकोनॉमी 5 गुना बढ़कर $44 बिलियन तक पहुंच जाएगी. स्पेस के क्षेत्र में भारत एक बहुत बड़ा ग्लोबल कॉमर्शियल हब बनने जा रहा है. आने वाले कुछ वर्षों में हम चंद्रमा पर एक बार फिर जाएंगे. इसके बाद शुक्र भी इसरो के लक्ष्यों में से एक है. 2035 तक अंतरिक्ष में भारत का अपना स्पेस स्टेशन होगा जो हमें स्पेस के अज्ञात विस्तार को जानने में मदद करेगा. इतना ही नहीं, इसी अमृतकाल में भारत का एस्ट्रोनॉट भारत के अपने रॉकेट से चंद्रमा पर भी उतरकर दिखाएगा. ગગનયાનમાં ઉપયોગમાં લેવાતા મોટા ભાગના સાધનો ભારતમાં બનેલા છે. આ એક ગજબનો સંયોગ છે કે જ્યારે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે ટેક ઓફ કરી રહ્યું છે ત્યારે જ ભારતનું ગગનયાન પણ આપણા સ્પેસ સેક્ટરને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.